લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા સરિતા સોસાયટીમાં ઉભરાતી ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલને લઈને રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનો હલ આવતો ન હોય. સાથે આ વિસ્તારમાં હનુમાનજી મંદિર પણ આવેલું છે, જેમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ રહે છે. વરસાદ વિરામ લીધો 2 દિવસ થયા, પણ હજુ સુધી પાણી ઓસર્યા ન હોય, જેને લઈને સ્થાનિક રહીશો અને ભક્તોમાં ભારે રોષની લાગણી ઉદ્ભવી છે. વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજ સમસ્યાનું પાલિકા યુદ્ધના ધોરણે નિકાલ લાવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. ડભોઈ નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક રહીશો પાલિકામાં રજૂઆત કરે છે, છતાં વરસાદી પાણીનો નિકાલ થતા નથી. અંતે આંદોલનનો રસ્તો અપનાવવો પડે છે. ત્યારે ડભોઈ હદમાં આવતી સરિતા પાર્ક સોસાયટી, જેમાં વરસાદ રોકાયાના 2 દિવસ બાદ પણ હજુ સુધી પાણીનો નિકાલ થયો નથી. સાથે સાથે ડ્રેનેજ ઉભરાવાને લઈને પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે ડભોઈ પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે વરસાદ પાણીના નિકાલ માટે કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે. સાથે દર શનિવારે આ જ સોસાયટીમાં આવેલા હનુમાનજી મંદિર ખાતે દર્શનાર્થે આવતા ભક્તો ઘૂંટણસમાં પાણીમાંથી પસાર થતા હોય છે, જેને લઈને સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકામાં લેખિત અરજ કરી હતી અને વરસાદી પાણીનો નિકાલ લાવવા યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે. નિરંજન ચૌહાણ, ડભોઈ. સરિતા નગર સોસાયટીમાં આ પ્રોબ્લેમ છેલ્લા 10-9 વર્ષથી છે. પ્રોબ્લેમ ગટર લાઈનો કન્ટિન્યુ ઉભરાય છે. ગટર લાઈન બીજી વાર બી રિપેર કરવા હોવા છતાં એનો કોઈ પ્રોબ્લેમનો સોલ્યુશન હજુ સુધી આવ્યું નથી. અને આ છેલ્લા કેટલા ટાઈમથી મંદિર ઘૂંટણ જેટલું પાણી અંદર ભરાય છે. શનિવારે કોઈ ભક્તો આવી નહીં શકતા. અહીંયા કેટલા ટાઈમથી કોર્પોરેટર કલ્પેશ તડવીને ફરિયાદ કરવા છતાં કલ્પેશ તડવી આવીને ખાલી જોઈને જતા રહે છે. કરીએ છીએ એમ કંઈ ખાલી ટાઈમના વાયદા આપે છે. બીરેનભાઈ શાહને પર્સનલ મેં વિડીયો મોકલેલા છે. એમને કીધું કે આ પ્રોબ્લેમ કેટલા ટાઈમથી છે, પણ બીરેનભાઈ બી જાતે જોવા આવતા નથી. અમે થાકી ગયા છે. કેટલી વાર કીધું છે, પાછળ કોઈ ચાલી બી નહીં શકતું. એટલા ગંદા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે. બીમારી બી ઘરે ઘરે છે. લોકો કંટાળી ગયા છે. પ્લીઝ મહેરબાની કરીને આનો નિકાલ લાવો, ને તો પછી વોટ લેવા અહીંયા સોસાયટીમાં એન્ટર કોઈ થવું નહીં.